વર્ષ 2026ના ઉનાળાની હવે શરૂઆત થવા જઈ રહી છે અને પ્રથમ ગરમીનો રાઉન્ડ છે એ પણ હવે 2 દિવસની અંદર જોવા મળી શકે છે। જેની અંદર જોવા જઈએ તો આપણે તાપમાનની વિશેષ વાત કરશું। એ પહેલાં સૌપ્રથમ હું આપને જણાવી દઉં ઝાકળ વિશે। આમ જોવા જઈએ તો રાજ્યના અનેક વિસ્તારની અંદર અત્યારે છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાકળની શક્યતાઓ રહેલી છે। જો કે આ ઝાકળ હશે એકદમ ઘાટો ઝાકળ ને એકદમ સામાન્ય ઝાકળ હશે અને આ ઝાકળ હશે એકદમ છૂટાછવાયા વિસ્તારમાં હશે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના કોઈ ભાગો અને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર આ ઝાકળનું પ્રમાણ છે એ જોવા મળી શકે છે। જો કે ઝાકળ હશે ખૂબ સીમિત વિસ્તારમાં હશે, વહેલી સવારે અને મોડી રાત્રે હશે અને એકદમ સામાન્ય ઝાકળ હશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। સાથે પવન છે હવે એની દિશા છે બદલી રહ્યું છે। અત્યાર સુધી શિયાળુ પવન જોવા મળતા હતા, જો કે શિયાળુ પવન આ વર્ષે થોડાક લાંબા પણ ચાલ્યા। અત્યારે માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થવા આવ્યું છે તો પણ હજુ આપણે અમુક વિસ્તારની અંદર શિયાળુ પવન જોવા મળી રહ્યા છે। પણ હવે આવનારા 2 દિવસની અંદર પવનની દિશા બદલી જશે, એટલે કે આજે 6 તારીખ છે, 8 તારીખથી પવનની દિશા છે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ અને ઘણા વિસ્તારમાં પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે। એટલે વાયવ્ય દિશા, આરબના પવનો અને પશ્ચિમ દિશાના પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। એટલે પવનની દિશા હવે કાયમી માટે બદલી જશે અને સંપૂર્ણ ઉનાળા દરમિયાન હવે પવનની દિશા છે એ પશ્ચિમ દિશા તરફનો પવન છે એ થવા જઈ રહ્યો છે। ઉનાળુ પવન છે એ હવે આવનારા 2 દિવસની અંદર ચાલુ થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે પવનની ઝડપ છે એ નોર્મલ રહેશે, ઝડપમાં કોઈ વધારો નથી થવાનો। અત્યારે એવરેજ જોવા જઈએ તો લગભગ 10 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે। આ જ નોર્મલ ઝડપથી પવન ચાલવાનું છે। હમણાં એકાદ અઠવાડિયા સુધી પવનની ઝડપમાં કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી। એટલે ઝાકળ અને પવનની આ અગત્યની માહિતી હતી।